વડીલ મોરબીઓને ઉપરથી ચિઠ્ઠી આવી છે કે બધું તો થઈ ગયું છે પણ એક અમલનું બંધારણ નથી થયું અને અમલમાં પાછો રસ પણ એક ચાકાના 600 રૂપિયા થાય એમ કુમારે 600 રૂપિયા લે આ તો થોડી છૂટ મળે એટલે 2 મિનિટ વાત કરીશ એટલે મહેરબાની કરીને અમલનું જો બંધારણ કરવું હોય લગન પ્રસંગમાં કે મરણમાં ના કરવાનું હોય તો 2 હાથ ઊંચા કરીને બધા ટેકો આપો માતાજીની જગ્યામાં જોજો હો બાજુ આપણે બનાસકાંઠા વાળા ખાસ ખબર રાખો આપણે પીવું નથી પાવું નથી એની સાથે સાથે કુરિવાજોની થોડી વાત કરું આજે બંધારણ કર્યું મારું દિલ તો ખુશ થઈ ગયું છે હું તો અમને બધાને ખબર છે કે આના માટે ખૂબ વિનંતી કરી છે સમાજને 20 વર્ષથી આ ધંધો કરે છે અમે બધાએ પણ આજે એવો ટાઈમ આવ્યો છે માતાજીના મંદિરને તમારા બધાના આશીર્વાદ થઈ ગયા છે ત્યારે વ્યસનની હમણાં બાપુ સાહેબે વાત કરી વ્યસનની સાથે સાથે કુરિવાજોએ દારૂ વાળો તો કદાચ 2 રૂપિયાનું પી જાય 5 રૂપિયાનું પી જાય 50 રૂપિયાનું પી જાય પણ કુરિવાજોએ હજારો વીઘા જમીન વેચાઈ મારી છે એના માટે શું હજારો વીઘા જમીન વેચાઈ મારી છે એક વીઘો પણ નથી અને તોય કે છે 5 લાખ 2 લાખ 3 લાખ ચાંદલો આપો તમારી દીકરી લઈ જઈએ તિજોરી આપો ટીવી આપો ફલાણું આપો ઢેકણું આપો રહેવાનું ઠેકાણું ના હોય તિજોરી તમારી તડકે પડી હોય હું આપું છું આટલું તમારે આપવું જ પડશે મારે તમને બધાને વિનંતી કરી છે આગો હાથ કહે છે લંબાવે છે માગવાનો એના ત્યાં દીકરી ના અપાય એ સદાય માગતો મરે દીકરી બીમાર થાય તો દવાખાને મૂકી દેતો રહે દીકરીને ક્યાંય પણ તકલીફ હોય તો આપણા ઘરે મૂકી દેતો રહે આવો માગવા વાળો હું તો કહું છું ભીખ માગવા વાળો દીકરી ના આપી જોઈએ સદાયના માટે વિચાર કરજો અભ્યાસની વાત કરી ખૂબ સારી છે હું પણ હાઈસ્કૂલ ચલાવું છું અભ્યાસની આજે જરૂર છે એની સાથે સાથે દીકરા દીકરીઓને સંસ્કાર આપવાની પણ જરૂરિયાત છે સાહેબ અને સંસ્કાર હશે તો જ આ સમાજ સુધરશે એટલે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે બીજું કઈ ના કરો તો કોઈ નહીં સાંજે તમારું પરિવાર સાથે બેસીને જમજો તો આની અંદર બધું જ આવી જશે ભેગું થઈને જમશો તો પણ બધું આવી જશે આટલી વાત કરીને હું મારી વાત વિરામ આપું છું મારું એ સન્માન કર્યું અમને બોલાયા 2 શબ્દ કહેવાની તક આપી એ બદલ તમામ સમાજનો ખૂબ ખૂબ આભાર માની રહ્યું છું